જીવ અને શિવની જે યાત્રા છે એના માટે જીવને જે જે તકલીફો આવે, મનુષ્ય એક નાના નાના સાધનો બનાવતા હોય તો એના માટે કેટલીય બધી તકલીફો, કેટલીય બધી વિચારો કરીને કે આમ થશે તો આનું શું થશે, તો આપણે આપણા બાળકો માટે પણ કેટલું બધું લખીને જઈએ છીએ. તો આપણે સંસારી લોકો જો આપણા બાળકો માટે એક વારસો મૂકી જતા હોય તો ઋષિમુનિઓ આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત પુરાણોના માધ્યમથી આપણા સુધી મૂકી ગયા છે. જ્યારે જ્યારે જીવનમાં મુસીબત આવે છે ત્યારે ત્યારે ભગવાન ક્યાંક ને ક્યાંથી તમને મદદ મોકલાવે છે, ક્યાંક ને ક્યાંક કોઈકનો સ્ક્રૂ ફેરવે છે. વર્ષોથી ચાલતું આવ્યું પણ એની પાછળની ભાવના આપણને નથી ખબર કે કેમ આપણે એમ કરીએ છીએ કે કાલ હર, કષ્ટ હર, દુઃખ હર, દારિદ્ર હર, કે તું અમારું બધું હરી લે. જે હરનારો છે, ખરાબ વસ્તુને હરનારો. સારી વસ્તુ લેવા વાળા તો બહુ છે પણ ખરાબ વસ્તુ લેવા વાળા. સમુદ્ર મંથનમાં મોતીઓ નીકળ્યા, જરજવેરાત નીકળ્યા તો અસુરો લઈને ભાગી ગયા. અમૃત નીકળ્યું તો દેવ પી ગયા અને ઝેર નીકળ્યું તો બધા ભાગવા લાગ્યા. તો ત્યારે સૃષ્ટિના કલ્યાણ માટે કોણ આગળ આવ્યું? તો જે મોતી લઈને ભાગી ગયા એ તો અસુર કહેવાયા, જે અમૃત પી ગયા એ દેવ કહેવાયા, પણ જે ઝેર પી ગયા એ મહાદેવ કહેવાયા. તો આપણે આપણા જીવનમાં જે દુઃખ સહન કરી શકે, જે વેદનાને સહન કરી શકે એની વાણીમાંથી વેદ પ્રગટે. જે શોકને જીરવી જાય એની વાણી પુણ્ય શ્લોક બને. આ નિયમ છે કે મનુષ્યની પરીક્ષા કેવી રીતે થાય? તો શ્રુતેન, શીલેન, ગુણેન, અકર્મણે. કે સાંભળવાથી, કે તમે શું સાંભળી રહ્યા છો, કેવી વાતો સાંભળી રહ્યા છે. શીલ, તમારું ચરિત્ર કેવું છે. ગુણ, તમારામાં કેટલા ગુણો છે. અને કર્મ, તમે કયું કર્મ પસંદ કર્યું છે. આ ચાર વસ્તુથી આપણી કસોટી થાય છે. કે આપણે ગમે તેટલી વિટંબણા આવે તો જેમ ઘરમાં આપણે મૂંગા ભાવે ચલાવી લઈએ છીએ એ જ રીતે આ પણ એક પરિવાર છે, પણ મોટો પરિવાર છે અને એક યાત્રાનો પરિવાર છે, આધ્યાત્મિક પરિવાર છે. તો એમાં ક્યાંક ને ક્યાંક થોડું ઘણું આમ તેમ થાય તો ચાલશે, ફાવશે અને દોડશે. આ ત્રણ વસ્તુ જેને આવડશે એને યાત્રામાં મજા